પણ મેં હવારે કાંઈ ખાધું નથી બેન, તો ખાવ તો ખરી ને. પણ આ મૂંદ ખાવાનો. બેન હું તને શું કહું કે હે ને જો આમાં મેં ઘી ને લોટ નાખી દીધો, હવે આને ખાલી શેકવાનો જ છે. તું બેઠા બેઠા શેકી નાખ અને પછી આમાં શેકાઈ જાય ને એટલે આમાં તું ખાંડ નાખી દેજે. આપણા પાડોશીને તો તને ખબર જ છે ને કે જરાક સુગંધ આવે એ ભેગા આપણા ઘરમાં આવી જાય અને પછી આ કઈ અડદિયા રેવા દે નહીં. હા, ઈ તો તારી વાત સાચી છે. એકવાર અડદિયા બની જાય ને ડબ્બો ભરીને મૂકી દઈએ ને પછી તો કાંઈ ઉપાધિ જ નહીં. હા એટલે જ ને. એટલે તું હે ને અડદિયાનું કામ કરી નાખ ને તો હું ખાટલો નાખીને બહાર બેહું, જેવા આવે ને એવા બહાર કાઢી મૂકું. આ લોકોને હે ને ઘરમાં આવવા જ ના દો અને આ દઈ દઉં બાયણું બંધ, એટલે સુગંધ ન જાય ને કોઈને ખબર ન પડે. હા તોતલા હું જ અડદિયા બનાવી નાખું. લાવ હલાવું. અલે અને આમ જો અડદિયા બનાવ એટલા બારી ન નાખતી હો, લોટ વધુ શેકાઈ જાય તો પછી બગડી જાય અડદિયા. હા 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 ધ્યાન રાખીને નિરાતે હરખા કરજે. હા હા હાલ તો હું બહાર બેહું હો. હા હા આ બાયણું બંધ કરી દેજે. હા હા અડદિયા શેકવાની સુગંધ તો આવે જ છે. કોકને ખબર પડી જાહે તો લાવ અગરબત્તી મૂકી દઉં. હાઈસ હવે ઉપાદી નહીં, હવે કોઈને કાંઈ ખબર નહીં પડે. હા મારે ઢોકળાનું દરવું નથી, પણ તમારું મિક્સર આપો ને. પણ હવે શિયાળાના ઢોકળા નો ખવાય, ઘી ખવાય. ઘીની આઈટમ બનાવો આરતી બેન. પણ મેં કાલ રાતે જ ચણાની દાળ ને ચોખા પલાળી દીધા. કઈ વાંધો નહીં, તમે બેહો, હું મારી હાથે તમારા રખોડામાંથી મિક્સર લઈ લઉં. એ આરતી બેન પણ હેને મિક્સર છે જ નહીં. આ શિલ્પા માસી લઈ ગયા. પણ શિલ્પા માસી ત્યાં તો તાળું છે. શિલ્પા માસી તો કોઈ ઘરે જ નથી. હે હા આ તો ક્યાંક બારગામ ગયા હશે. આરતી બેન હવે તમે બીજેથી લઈ લ્યો ને મિક્સર. પણ ભૂમિબેન તમારી સિવાય બીજું કોઈ કામ મને કાંઈ આપે જ છે. હા તો ખાંડી દસ્તાથી ખાંડી નાખો. કોઈ નો આપે તો બીજું તો શું કરું હું અહીં. ભૂમિબેન તમારું ઘંટુડું આપો ને. આમ તો તમે બેઠા રહ્યો, હું જ લઈ લઉં. એ જસુ માસી કા પણ આટલું બધું શું છે? મહેમાન આવ્યા હે મહેમાન. હા તો ઈ તો હારું ને, ભલે ને મહેમાન આવ્યા બિચારા, ઈ તો હારું કહેવાય. હું જય માતાજી, જય શ્રી કૃષ્ણ કહી દઉં, બધાયને મળી લઉં. પણ જસુ માસી દરબારના બધાય જેન્ટ્સ છે, મારા પપ્પાના ભાઈબંધ બધા બેઠા હે. ઓહો હો હો. તો તમે અહીંયા ઉભા રહ્યો, હું લઈ આવી દઉં. આલ્યો પણ આટલો બધો વજન વાળો ઘંટુડો હું થોડી લઈ જાઉં મારા ઘરે ને પછી ન્યા ભયડું. આ તમે જોતા નથી, હું મગ લઈને જ આવી, અહીંયા જ ભયડી નાખું. ઓહો જસુ માસી તમે તો પણ બહુ કરી. તો અહીંયા જ ભયડવા પડે ને. હા તો હાલો આ રૂમમાં ભયડી લ્યો, અહીંયા નહીં. હા તો હાલો. કાજુ બદામ ને પિસ્તા વાળા કરું અડદિયા, એટલે મારી બેનને એમ થાય કે નહીં અડદિયા કર્યા. ભૂમિબેન આ બધું કામ બંધ કરી દીધું ને આ બધું અંધારું કરી નાખ્યું. આમાં તો કઈ ઉઠતું નથી. પણ
પણ જસુ માસી મેં તમને વાત તો કરી કે મારા પાસે મહેમાન આવ્યા છે, એનો અવાજ આવે તો ને ડિસ્ટર્બ થાય ને એટલે. હા ઠીક. તો ભૂમિબેન હવે કેટલાક મગ રહ્યા? તમને ખબર? પણ આ અંધારું છે તો મને કેમ ખબર પડે? આ ખમો તો લાઈટ કરી આવું, ખમો તો ખરી ઘડીક. હા કરી આવો લાઈટ. ભૂમિબેન આ તમે મગ નહોતા ઓરતા? ના રે ના, હું થોડી ઓરું. તમે મગ ભરતા હતા તો તમારે ઓરવાના હોય ને. અને તમે ક્યારના ખાલી ઘંટુડો અકાલતા હતા. હા તો મને એમ કે તમે કયું ના મગ ઓરો હો. અરે રે જસુ માસી, અવડા ગઈઢા થયા, તમારામાં ક્યારે બુદ્ધિ આવશે? હવે બેઠા હું, હવે તો ભણવા માંડો. મંગલસિંહ, બોલો બોલો. માર માસી ઘરે નથી તો તમે તમારા ઘરેથી મને મિક્સર કાઢી દ્યો ને. પણ અમારે મિક્સર જ ક્યાં છે? અમારે મિક્સર જ નથી. હવે તમારે મિક્સર નથી તો મને ખબર હે, પણ આ તો ભૂમિબેન નું મિક્સર તમારા ઘરે પડ્યું નું તો એની વાત કરું. હવે 8 દીથી તાર માસી ને છોકરા ને બધા મામા ને ઘરે ગયા અને મિક્સર ભૂમિબેન નું હોય તો મને ખબર ના હોય? ના ના, અમારા ઘરે કોઈનું મિક્સર છે જ નહીં. તો હાલો પાછી ભૂમિબેન ના ઘરે જાઉં. હા ન્યા હોય તો ભલે, અહીં નથી કયો. મિક્સર તો અહીંયા પડ્યું. હા પણ તમે અળદિયા બનાવતા હતા એટલે તમારે મને મિક્સર નહોતું આપવું કા? બેન એ બેન, એ બેન અહીંયા આવ. ભૂમિબેન હે ભૂમિબેન, આ તમે અળદિયા બનાવતા હતા એટલે તમારે મને મિક્સર નહોતું આપવું ને કા? હા આરતીબેન, હાવ સાચી વાત છે. આ એક નંબરનું ખોટું જ બોલે છે. મને કે મહેમાન આવ્યા ઈ કે મારા પપ્પાના ભાઈબંધ ને દરબારના આદમી ને અહીંયા ક્યાં કોઈ નથી. એટલે ભૂમિબેન અમે અળદિયા જોયા હો, અમે કઈ ખાવાના ભૂખલા નથી. હા તમને એમ મનમાં હોય તો કે અમારા અળદિયા ખાઈ જાહે. હાલો જસુ માસી, આપણે આપણા ઘરે જઈ ખાવ તમ તમારા અળદિયા. અમે ઘણું ખાવાનું જોયું હે કે તમારે ખાવાના ઉપર અમે બેઠા હોઈએ. હાલો હાલો હાલો. અરે આરતી બેન, જસુ માસી, એવું નથી. મારે હેને તમારા આપણા હાટુ જ અળદિયા બનાવ્યા ખાવા હાટુ. પણ મારે હેને તમને સરપ્રાઈઝ દેવી હતી એટલે હું બાના બતાવતી હતી ને કીધું નહીં. હે હા તો બિચારાઓને સરપ્રાઈઝ દેવી હતી આપણને. અમારી બેન તો જો, હવે તમે હેને બાર બેહો બે, આપણે બધાને ગરમા ગરમ અળદિયા ખાવાના જ છે. હું ને મારી બેન લઈને આવીએ. તો અમે લેતા જાય. હાલો આરતીબેન, હા, ના, ના. લઈ ગયો. અરે અરે, અમે લઈ આવીએ. તમે આરામથી બેહો ને. હારું તો આપણે પવનમાં બેહીએ. ત્યાં મજા આવે ખાવાની. હા હા. બેન, આરતી બેન ની જાતા તા ઘરે તો જવા દેવાય ને, હું લેવાનું ઢોઈ અળદિયા ખાવા. અરે બેન, મારી આગળ જોરદાર પ્લાન હે. આમ આવું તને કાનમાં કહું. હા, ઈ તારી વાત સાચી હે છે ને. તો પછી
એટલે હાલ હાલ લઈ લે અડદિયા. હા હા એને ખબર પડે. હા એને ખબર પડે. લાવ બેનું આ લોકોને અડદિયો આપું, હા હા લાવો લાવો. કટકા કરી નાખું. ઈ તો હાલે મોટા મોટા બદરખિયા કરી નાખો ને તોય. હા હા લાવો લાવો. હે ભૂમિબેન, એ ભૂમિબેન, શું થયું? ભૂમિબેન, એ ભૂમિબેન, ભૂમિબેન, એ ભૂમિબેન, હાય રે, મને લાગે મેં હે ને અડદિયા લોટની બદલીમાં ઘઉંમાં ભેરવવાનો પાવડર ના અડદિયા બનાવી નાખ્યા. હા જસુ માસી, કાલે જ મારા પપ્પા હે ને મોટું બધું ઘઉંમાં ભેરવવાનું પાવડર નું પેકેટ લઈ આવ્યા હતા. ભૂલમાં મેં પાવડર નાખી દીધો ખાંડની બદલીમાં. આ મારો જ વાંક છે, મેં જ આવા અડદિયા બનાવી નાખ્યા. રાઈ રે એ ભૂમિબેન, ઊભા થાવ. એ ભૂમિબેન, હવે હવે તો આને દવાખાને જ લઈ જવા પડે ને. પણ જસુમાસી આમાં થોડું કઈ નક્કી થાય. આમાં તો હવે પોલીસ કેસ થાય ને પૂછપરછ થાય. તો હવે જસુ માસી, આરતીબેન હું હેન માં પપ્પાને ફોન કરું, અમે બે બાપ દીકરી હેન મારી બેન ને લઈને દવાખાને વયા જાઉં. તમાર ઘરે જાવું હોય તો જાઓ. હા હા સાચી વાત છે. આલ્યો આલ્યો આ અડદિયો આલ્યો. હાલો જસુમાસી હવે આપણે આપણા ઘરે જઈએ. ફોન ક્યાં ગયો? ફોન કરું. હા હા હાલો. હા હાલો હાલો. હાલો હું ફોન ગોતું. બેન, એ બેન ઊભી થા, ઊભી થા. ગયા જસુ માસી ને આરતી બેન તો ગયા ને. હા આપણો પ્લાન સક્સેસફુલ. બેન આપણે માઇન્ડ થી કામ કરીએ ને તો બધુંય થઈ જાય. આ વખતે હરપાઈ મરી ગયો ને લાકડી ન ટૂટી. તારું પણ કેવું પડે હો. તો પછી હાલ હવે આપણે બે નિરાતે અડદિયો ખાઈએ. હા નકર ખાવા ન દે. માઇન્ડ એટલે માઇન્ડ હો તારો. તો પછી પહેલી વાર કામ કરી ગયો. બહુ અસલ બનાવ્યા હો મેં અડદિયા. હા સાચી વાત છે, મસ્ત બન્યા. જસુમાસી, ભૂમિબેન બિચારા એ બેભાન થઈ ગયા અને આપણે આમ આપણા ઘરે જઈએ હે. હકીકત એવો ખરેખર એવું ન કરવું જોઈએ આપણે. ઈ તો આરતીબેન હાવ તમારી વાત સાચી છે. મારા મોઢાની વાત તમે છીનવી લીધી. ક્યારનું મને એમ થાતું હતું પેલો હગો ખરેખર પાડોશી. સુખ હોય કે દુઃખ હોય આપણે એને સાથ આપવો જોઈએ. અને એના પપ્પા તો હવે ક્યારે આવે? એની નાની બેન બિચારી એકલી રહી, શું કરે? આ ઈ એકલી શું કરી હગે? હાલો હાલો હું તો કહું. હા હાલો હાલો આપણે જઈએ. હા હાલો હાલો. હે ભૂમિબેન, એ ભૂમિબેન, તમને મજા થઈ ગઈ? હા તમને સારું થઈ ગયું? હા સારું હો માતાજીની મહેરબાની. અમે આ ભૂમિબેન તમે બેભાન થઈ ગયા ને અમે અમારા ઘરે જતા હતા ને અમારું મન જ નહોતું માનતું અને અમને ગમતું જ નહોતું ક્યાંય. કા આરતીબેન? હા એટલે અમે પાછા આવ્યા. હવે હાવ સારું થઈ ગયું ને? હવે હાવ સારું થઈ ગયું. પણ બેન આમ જો બિચારા કેવા પાછા આવ્યા ભાવ પૂછવા તારા. અડદિયા કા પાછા ખાવ? હવે તમે અમારી હારે ખાઓ, આપણે બધાય હારે ખાઈ. અહીં બેહી જાવ. પણ આ તો ઓલા લોટના હે ને. અરે ના ના, હવે ઈ અડદિયાના લોટના જ છે, કાઈ વાંધો નથી. કા બેન? હા જસુ માસી, તો મને જ ખબર નહોતી પડી. મારી ભૂલ નહોતી થઈ, મેં હરખા જ અડદિયા કર્યા હતા. હા, એ તો મને એવું લાગ્યું હતું. હે? હા હા લ્યો. આ તો આ હોશિયાર હે. હાલો હાલો તમે ખાવા માંડો અડદિયા. હા લ્યો આરતીબેન ખાઓ. હાલી હાલી આરતીબેન. હા. પણ ભૂમિબેન આમાં કઈ નહોતું અડદિયામાં, તો તમે બેભાન કઈ રીતે થઈ ગયા? હવે ઈ તો જરાક એવું થઈ ગયું હોય, બાકી કાઈ ના હોય. મને અડદિયા દ્યો ને. હા લઈ લ્યો લઈ હા. લ્યો. ઈ તો નબળાઈ નોય થાય.
બેન જેના નસીબનું હોય ને ઈ જ ખાય, હા સાચી વાત છે. એટલે જ ને. खाने खाने पे लिखा है जाने वाले का नाम. हमारे तो ઈ ક્યાં કોઈ બોલવાનું કેતું તું, શાંતિથી ખાવાના હતા.